સ્વાગત છે મોતલાલભાઈ ચેનલ પર. એમ્પ્લોયેબિલિટી સ્કિલ પ્રથમ વર્ષ 120 કલાક સીબીટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી 2022ના નવા સિલેબસ મુજબ એમસીક્યુ સિરીઝ. તો શરૂઆત કરીએ. મોડ્યુલ 3 બીકમિંગ એ પ્રોફેશનલ ઇન ધ 21st સેન્ચુરી, 21મી સદીમાં પ્રોફેશનલ બનવું. પહેલો પ્રશ્ન છે, ઉત્પાદન વિશ્વમાં ખાલી જગ્યા સાથે મોટા ફેરફારો થયા. એ હરિયાળી ક્રાંતિ, બી દૂધ ક્રાંતિ, સી ઔદ્યોગિક ક્રાંતિ અને ડી સફેદ ક્રાંતિ. હવે આમાં ખાસ તમારે જોવાનું કે ઉત્પાદન વિશ્વમાં ઉત્પાદન કરવાનું છે, તો હરિયાળી ક્રાંતિ નહીં આવે, દૂધ ક્રાંતિ નહીં આવે, સફેદ ક્રાંતિ પણ નહીં આવે. સાચો જવાબ થશે ઔદ્યોગિક ક્રાંતિ, કે ઉત્પાદન વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ સાથે મોટા ફેરફારો થયા. બીજો પ્રશ્ન છે, ટેકનોલોજી અને ખાલી જગ્યા વિકાસને કારણે ઉત્પાદનની પ્રક્રિયા બદલાઈ છે. ઓપ્શન એ તાલીમ, બી વૈજ્ઞાનિક અધ્યાપન અને સુવિધા. ટેકનોલોજી અને ખાલી જગ્યા કે તાલીમના વિકાસના કારણે એ નહીં આવે, અધ્યાપન નહીં આવે, સુવિધા નહીં આવે. સાચો જવાબ છે વૈજ્ઞાનિક, કે વૈજ્ઞાનિક વિકાસને કારણે ઉત્પાદનની પ્રક્રિયા બદલાઈ છે. તો તમારે ખાસ કે પ્રશ્ન છે એને 2-3 વાર વાંચી જવાનું, ત્યારબાદ તમને સમજાશે કે આ 4 ઓપ્શન છે એમાંથી કે ડાયરેક્ટલી તમને આવડી જતો હોય તો સાચો જવાબ ડાયરેક્ટલી તમે ટીક કરી શકો છો. જો ના આવડતું હોય તો તમારે નેગ્લેક્ટ સિસ્ટમ કરવી પડશે, કે તમારે એમાંથી ખોટા જવાબો શોધવાના રહેશે, કે આ તો નહીં જ આવે, ખોટા વિકલ્પો કે તમારે આ તો નહીં આવે, તો તમને સાચો જવાબ છે મળી જશે. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યાની વૃદ્ધિ માટે કૌશલ્યોનું નિયમિત મૂલ્યાંકન જરૂરી છે. ઓપ્શન એ કારકિર્દી, બી ઇન્ટરવ્યૂ, સી જોબ અને ડી કૌશલ્ય. જવાબ છે કારકિર્દી. નીતુ પાસે વાર્તા કહેવાની ઉત્તમ કુશળતા છે, તે કયા પ્રકારની બુદ્ધિ છે? એ ચિત્ર સ્માર્ટ, બી લોજિક સ્માર્ટ, સી બોડી સ્માર્ટ અને શબ્દ સ્માર્ટ. કે આમાં ખાસ તમારે પકડવાનું છે કે વાર્તા કહેવાની ઉત્તમ કુશળતા છે. હવે વાર્તા હોય તો એ તમારે કોઈ પણ વાર્તા હોય તો એમાં શું ઉપયોગ થાય? તો કે શબ્દ ઉપયોગ થાય, એટલે એ છે શબ્દ સ્માર્ટ. કારણ કે એમાં ચિત્ર નહીં આવે, લોજિક પણ નહીં આવે અને બોડી સ્માર્ટ પણ નહીં આવે. જવાબ છે શબ્દ સ્માર્ટ. સ્વરાજ ઇન્ટરનેટ આધારિત ડેટા એન્ટ્રી નોકરીઓ શોધી રહી છે, તેની સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય શું જોઈએ છે? ઓપ્શન એ મૂળભૂત કમ્પ્યુટર કુશળતા, ઉદ્યોગ સાહસિક કુશળતા, બ્યુટિશિયન કુશળતા, લાકડા કાપવાની કુશળતા. તો હવે આમાં આવશે મૂળભૂત કમ્પ્યુટર કુશળતા, કારણ કે એમાં ડેટા એન્ટ્રી કરવાની છે, એટલે એમાં જરૂર પડશે કે તમારે કમ્પ્યુટર માટેનું એક કુશળતા જરૂરી છે. નીચેનામાંથી કોઈ વ્યક્તિત્વનો ભાગ નથી? શક્તિઓ, નબળાઈઓ, માન્યતાઓ, ત્વચાનો રંગ. કે વ્યક્તિત્વનો ભાગ નથી, તો એનો સાચો જવાબ આવશે ત્વચાનો રંગ. જે વસ્તુઓ કરવામાં સારી છે તે છે કે કઈ છે એમાં? તો ચિંતા, રુચિ, ક્ષમતાઓ, જુસ્સો સારી હોવી જોઈએ. સારી કઈ છે? જે વસ્તુઓ કરવામાં સારી છે તો એ છે ક્ષમતાઓ. કંઈક સારું રીતે કરવામાં અસમર્થતા એ વ્યક્તિની ખાલી જગ્યા છે, તો એ નબળાઈ, બી આકાંક્ષા, સી તાકાત અને મૂલ્ય. કે કંઈક સારી રીતે કરવામાં અસમર્થતા એ વ્યક્તિની કે નબળાઈ છે. બરાબર, એ સાચો છે. કે કંઈક સારું કરવામાં અસમર્થ હોય તો એનો જવાબ આવશે નબળાઈ, કારણ કે એમાં આકાંક્ષા નહીં આવે, તાકાત નહીં આવે, મૂલ્ય પણ નહીં આવે. મીનાને ફ્રી સમયમાં સંગીત શીખવું ગમે છે, તે તેના ખાલી જગ્યામાંથી એક છે જે સુધારવામાં આવે છે. એ છે તર્કશાસ્ત્ર, બી રુચિ, સી મૂલ્યો અને ડી નબળાઈ. કે ફ્રી સમયમાં સંગીત શીખવું ગમે છે, તો એમાંથી એનું છે એ શું છે? રુચિ, ઇન્ટરેસ્ટ હોય તો અને તો જ એ કે સુધારવા માટે એ મતલબમાં સંગીત શીખવું એને ગમે છે, અને એને સુધારવું હોય તો ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. તો આનો તર્કશાસ્ત્ર નહીં આવે, મૂલ્યો પણ નહીં આવે, નબળાઈ પણ નહીં આવે, પણ સાચો જવાબ આવશે રુચિ. સુરેશ MS એક્સેલમાં સારો નથી, તેની સખત મહેનતથી તે નબળાઈઓને દૂર કરવાનું શીખે છે અને તેને ખાલી જગ્યામાં ફેરવે છે. ઓપ્શન એ માન્યતા, બી મૂલ્ય, સી નેતા અને ડી તાકાત. બરાબર, તો આમાં જવાબ આવશે તાકાત. કે MS એક્સેલમાં
એક સારું નથી તો સખત મહેનતથી તે નબળાઈને દૂર કરવા માટે તેને શીખે છે, તો એ પછી એને શામાં ફેરવશે? સ્ટ્રેન્થમાં ફેરવશે, તાકાત, કે શીખી જશે તો એ MS એક્સેલમાં સારો થઈ જશે. હવે વિડીયો થોડો લાંબો થશે પણ સંપૂર્ણ જોજો, કારણ કે હું સમજાવીને જે ઓપ્શન છે એ કહું છું એટલા માટે થોડોક સમય લાગશે. તો તમે સંપૂર્ણ વિડીયો જોજો જેથી કરીને તમને બધા ક્વેશ્ચનમાં ખબર પડે. 11મો ક્વેશ્ચન, જે રીતે આપણે આપણા બાહ્ય વાતાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા સંચાલન અને વ્યવહાર કરીએ છીએ તેને ખાલી જગ્યા કૌશલ તરીકે ઓળખવામાં આવે છે. એ વર્તન, બી ટેકનિકલ, સી સંગીતમય અને ડી અધ્યાપન. કે આમાં ખાસ પ્રશ્ન વાંચવાનો, જે રીતે આપણે બાહ્ય વાતાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા સંચાલન અને વ્યવહાર કરીએ છીએ તેને ખાલી જગ્યા કૌશલ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આવશે વર્તન, કારણ કે આપણે બાહ્ય વાતાવરણ સાથે ક્રિયા સંચાલન અને વ્યવહાર કરીએ એટલે આપણું એમાં આવી જાય વર્તન, કારણ કે એમાં ટેકનિકલ નહીં આવે, સંગીત પણ નહીં આવે, અધ્યાપન નહીં આવે, તો એમાં સાચો જવાબ વર્તન. ખાલી જગ્યા એ વર્તણૂકીય કૌશલ્યમાંથી એક છે જે કાર્યને અસરકારક રીતે ગોઠવવા અને તેને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી છે. એ ચિત્રકામ, બી રસોઈ, સી સમય વ્યવસ્થાપન અને ડી નૃત્ય. વર્તનીય કૌશલ્યમાંથી એક છે જેને કાર્ય અસરકારક રીતે ગોઠવવા. અહીંયા ગોઠવવાનું આવ્યું એટલે આમાં શું આવશે? એક તો ચિત્રકામ નહીં આવે, બરાબર, રસોઈ નહીં આવે, નૃત્ય નહીં આવે. અહીંયા ગોઠવવાની વાત છે એટલે સમય વ્યવસ્થાપન આવશે. તો તમારો સાચો જવાબ છે સમય વ્યવસ્થાપન. પ્રશ્ન નંબર 13, આપણે જે રીતે સમસ્યાનું સંચાલન અથવા ઉકેલ કરીએ છીએ તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. હકારાત્મક વલણ, સંઘર્ષનું નિરાકરણ, નકારાત્મક વલણ, જુસ્સો. તો એમાં આવશે સાચો જવાબ છે સંઘર્ષનું નિરાકરણ, કારણ કે એમાં ઉકેલ લાવવાનો છે. તો હકારાત્મક વલણ પણ નહીં આવે, નકારાત્મક જુસ્સો નહીં આવે, તો તમારો સાચો જવાબ થઈ જશે સંઘર્ષનું નિરાકરણ. રેહાનાને તેના પ્રોજેક્ટમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. તે યોગ્ય વલણ સાથે સમસ્યાનો સામનો કરી રહી છે. આ એક ઉદાહરણ છે. એ નકારાત્મક વલણ, બી ટેકનિકલ કૌશલ્ય, સી વૈજ્ઞાનિક કૌશલ્ય, હકારાત્મક વલણ. તો એ સાચો જવાબ આવશે હકારાત્મક વલણ. અલ્પન સવારે યોગ કરે છે. તે પોતાને પ્રોત્સાહિત કરવા માટે યુટ્યુબ ક્લાસને અનુસરે છે. આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. એ સ્વયં પ્રોત્સાહન, સમય વ્યવસ્થાપન, નિર્ણય લેવો, સમસ્યા ઉકેલવાને. કે સવારે યોગ કરે છે, પોતાને પ્રોત્સાહિત કરવા માટે યુટ્યુબ ક્લાસને અનુસરે છે. તો એ શાનું છે કે એ સ્વયંને પ્રોત્સાહન આપે છે, પ્રોત્સાહન કરી, સેલ્ફ મોટિવેશન કરી અને પછી એ યોગ કરવા માટે કરે છે. તો એ યુટ્યુબ ક્લાસ પર જોઈને અનુસરે છે, તો એ સ્વયંને પ્રોત્સાહન થયું કહેવાય. ખાલી જગ્યાએ સમસ્યા ઉકેલવા માટે વિચારવાની એક રીત છે. જટિલ વિચાર, આત્મવિશ્વાસ, નકારાત્મક વલણ, સમય વ્યવસ્થાપન. ખાલી જગ્યાએ સમસ્યા ઉકેલવા માટે વિચારવાની. સમસ્યા શું છે? ઉકેલવા માટે એક રીત છે. તો એના માટે સાચો જવાબ ડાયરેક્ટલી તમે કહી શકો કે એના માટે જટિલ વિચાર આવે, કે આત્મવિશ્વાસ નહીં આવે, નકારાત્મક વલણ નહીં આવે, સમય વ્યવસ્થાપન નહીં આવે. તો તમારો સાચો જવાબ થઈ જશે જટિલ વિચાર, કારણ કે વિચારવાનું છે. ઘણી વખત તો તમારો પ્રશ્ન છે એમાં જ જવાબ આવી જાય, કે તમને એમાંથી જ ખબર પડી જાય કે આ જ જવાબ હશે પરફેક્ટલી. એ તમને કેટલીક વખત ડાયરેક્ટલી ખ્યાલ આવી જતો હોય છે, પણ તમારે પ્રશ્નને સમજવાની જરૂર હોય છે. ક્વેશ્ચન નંબર 17, બે અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવી એ ખાલી જગ્યા પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એક તો ઉત્પાદન, નિર્ણય લેવો, વૈજ્ઞાનિક અને ટેકનિકલ. આમાં તો ખ્યાલ જ આવી જશે કે ઉત્પાદન નહીં આવે, વૈજ્ઞાનિક પણ નહીં આવે, ટેકનિકલ પણ નહીં આવે, કારણ કે આમાં વાત છે નિર્ણય લેવાની, કે પસંદગી કરવાની છે. તમને ખ્યાલ જ આવી જાય કે બે અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની છે, તો એ પ્રક્રિયા કહેવાશે નિર્ણય લેવો. ક્વેશ્ચન નંબર 18, નીચેનામાંથી કયો નિર્ણય લેવાનો ભાગ નથી? એક તો સમસ્યાને ઓળખો, વિકલ્પો બનાવો, નિર્ણયનો અમલ કરો, પ્રદર્શન. હવે નિર્ણય લેવાનો ભાગ નથી, તો નિર્ણય લેવા માટે શું શું જરૂરી છે? એક તો સમસ્યાને ઓળખો, તો એ પણ નિર્ણયનો એક ભાગ છે, તો આ નથી, એટલે કે નહીં આવે. વિકલ્પો બનાવો, એ પણ નિર્ણય લેવાનો ભાગ છે, તો એ પણ જવાબ નહીં આવે. નિર્ણયનો અમલ કરવો, તો એ પણ નિર્ણય લેવાનો એક ભાગ છે, તો આ પણ નહીં આવે. તો તમારો સાચો જવાબ થઈ ગયો પ્રદર્શન. મનુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સમસ્યા વિશે સારી રીતે વિચારે છે. આ એક ઉદાહરણ છે.
સ્વયં પ્રોત્સાહન, જટિલ વિચાર, સમય વ્યવસ્થાપન, તાર્કિક વિચારસરણી. મનુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સમસ્યા વિશે સારી રીતે વિચારે છે. બરાબર, તો એ થયું તમારું જટિલ વિચાર. બરાબર, કારણ કે એ સમસ્યા પહેલાં સારી રીતે વિચારે છે. રેવતીને તેના શહેરની બહાર નોકરીની ઓફર મળી. તેણીએ ગુણદોષની સૂચિબદ્ધ કર્યા પછી ઓફરનો ઇનકાર કરવાનું નક્કી કર્યું. તેણીએ ખાલી જગ્યા પ્રક્રિયાને અનુસરી. નિર્ણય લેવો, હકારાત્મક વલણ, સંઘર્ષનું નિરાકરણ, નકારાત્મક વલણ. બરાબર, એ નોકરી પણ પછી સૂચિબદ્ધ કર્યા બાદ ઓફરનો ઇનકાર કર્યો, તો એ કહેવાશે નિર્ણય લેવો. ક્વેશ્ચન નંબર 21, સમય વ્યવસ્થાપનના ફાયદા શું છે? સમયસર કાર્ય પૂર્ણ કરો, દૈનિક લક્ષ્યો હાંસલ કરો, તણાવ ઓછો કરો, આ તમામ. તો સમયસર ફાયદા શું થાય? એક તો સમયસર કાર્ય પણ પૂર્ણ થાય, દૈનિક લક્ષ્યો હાંસલ કરવાના થાય, તણાવ પણ ઓછો થાય. તો આ જવાબ આવશે આ તમામ. ક્વેશ્ચન નંબર 22, સારું સમય વ્યવસ્થાપન કામ પર ખાલી જગ્યાને સુધારવામાં મદદ કરે છે. ઓપ્શન એ નબળાઈ, બી પ્રદર્શન, સી તણાવ અને ડી દબાણ. તો એમાં સાચો જવાબ આવશે તમારું સારું સમય વ્યવસ્થાપન કરવાનું છે અને એ સુધારવાનું છે. તો તમારું એના માટે નબળાઈ નહીં આવે, તણાવ પણ નહીં આવે, દબાણ પણ નહીં આવે. તો સાચો જવાબ થશે તમારું પ્રદર્શન. તો સાચો જવાબ પ્રદર્શન. 23મો ક્વેશ્ચન, કામ માટે અવરોધિત સમયને ખાલી જગ્યા તકનીક કહેવામાં આવે છે. એ ડોરો, બી પોમો, સી પોમોડોરો, ડી ડોમો. તો આનો સાચો જવાબ આવશે પોમોડોરો. રાકેશ તેના લંચ બ્રેક દરમિયાન MS ઓફિસ શીખે છે. આ એક ઉદાહરણ છે કે શેનું ઉદાહરણ છે? તો એ સમય વ્યવસ્થાપન, વધુ પડતું વિચારવું, ઓનલાઈન નોકરી, ડી તાર્કિક વિચારસરણી. તો એના માટેનો સાચો જવાબ છે કે સમય વ્યવસ્થાપન. 25મો ક્વેશ્ચન, ભાનુ 25 મિનિટનો ટાસ્ક પ્લાનર બનાવે છે અને અવરોધિત સમય દરમિયાન ક્યારેય વિચલિત થતો નથી. તેણી કઈ પદ્ધતિને અનુસરે છે? ઓપ્શન એ પોમોડોરો, બી સમય, સી બ્લોક ટાઈમ ને ડી કેલેન્ડર. તો સાચો જવાબ છે એ પોમોડોરો. કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવાને ખાલી જગ્યા કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે. એ વધુ પડતું વિચારવું, જટિલ વિચાર, નિર્ણય લેવો, સમસ્યા ઉકેલવાની. તો એ છે વધુ પડતું વિચારવા કે કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવાને એ શું કહેવાય છે? સમસ્યા ઉકેલવાની કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 27, નીચેનામાંથી કયું સમસ્યા હલ કરવાનું પગલું નથી? એ સમસ્યાને ઓળખો, બી સમસ્યાના ભાગોમાં વિભાજિત કરો, સી ટાઈમર સેટ કરો અને ડી ઉકેલ શોધો. કે સમસ્યા હલ કરવાનું પગલું નથી. તો આમાંથી જે સમસ્યાને પહેલાં આ ઓળખો એ પણ સમસ્યાનું હલ કરવાનું પગલું છે. સમસ્યાનું ભાગોમાં વિભાજિત કરો એ પણ છે. બરાબર, એ નહીં આવે, આ પણ નહીં આવે અને ઉકેલ શોધો એ પણ નહીં આવે. તો જવાબ છે એ ટાઈમર સેટ કરો. જો કોઈ વ્યક્તિ સમસ્યાઓના ઉકેલો શોધવામાં સક્ષમ હોય તો વ્યક્તિ ખાલી જગ્યા પર વધુ સારી બનશે. એ સ્વયં પ્રોત્સાહન, બી સમસ્યા ઉકેલવાની, સી કારકિર્દી અને ડી ચિત્રકામ. તો સાચો જવાબ છે સમસ્યા ઉકેલવાની. ક્વેશ્ચન નંબર 29, સોની લેપટોપ પર ડાઉનલોડની સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. તે પ્રથમ પ્રયાસમાં સફળ થઈ ન હતી. તેણીએ શું કરવું જોઈએ? ઓપ્શન છે એ બીજી રીત અજમાવવી જોઈએ, બી કાર્ય છોડી દો, સી સમસ્યાને ક્યારેય હલ કરશો નહીં, ડી નોકરી છોડી દીધી. તો ઓપ્શન જે સાચો જવાબ છે બીજી રીત અજમાવી જુઓ, કે એને બીજી રીત અજમાવવી જોઈએ સફળ થવા માટે. સ્ટીવની માતાએ તેને કહ્યું કે મિક્સર ગ્રાઇન્ડર કામ કરતું નથી. સમસ્યા હલ કરવા માટે તેનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? ફરિયાદ કરો, સમસ્યાને ઓળખો, મિક્સર વેચી દો, તેને ફેંકી દો. તો એનું કે કામ કરતું નથી, પ્રથમ પગથિયું શું હોવું જોઈએ? તો એના માટે સમસ્યાને ઓળખવું જરૂરી છે. બરાબર, ફરિયાદ કરવાની નહીં આવે, મિક્સર વેચો નહીં આવે, તેને ફેંકી દો નહીં આવે. આવા જ ES માટેના દરેક ચેપ્ટરના MCQ છે એ આ ચેનલ પર મળી જશે. તો જેણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આ બધા વિડીયો તમને સમયસર મળી જાય. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.